નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહાવીર વ્યાસ મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે લોકોને ખૂબ સતાવતી સમસ્યા સૂકી ઉધરસ વિશે વાત કરીશું। ખાસ કરીને શિયાળામાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે। તો આવો જાણીએ આનું શું કારણ હોય છે અને હોમિયોપેથીમાંનું શું સમાધાન છે। તો આવો શરૂ કરીએ। મિત્રો, ખાસ કરીને શિયાળો શરૂ થતાની સાથે જ અથવા તો જ્યારે વાતાવરણ બદલાય એટલે કે ઋતુમાં ફેરફાર થાય ત્યારે સૂકી ઉધરસનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે। ઘણી વખતે એની મેળે પણ મટી જતી હોય છે, પણ ઘણા લોકોને આ દિવસો સુધી રહે છે અને એના કારણે ખૂબ પરેશાનીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને એના કારણો વિશે વાત કરીએ તો શિયાળામાં ડ્રાય હવા હોય છે, એટલે કે સૂકી હવા હોય છે અને તાપમાન પણ ઓછું હોય છે। એના કારણે આ સમસ્યા વધી જતી હોય છે। એ સિવાય શિયાળામાં દમ અને શ્વાસની તકલીફ પણ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે। આની સાથે પણ સૂકી ઉધરસનું પ્રમાણ ખૂબ વધારે હોય છે। એ સિવાય જ્યારે વિન્ટર છે એની અંદર સિઝનલ ફ્લૂ એટલે કે ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે એની સાથે પણ સૂકી ઉધરસનું પ્રમાણ જોવા મળે છે। એ સિવાય જ્યારે કોઈ પણ વ્યક્તિ આવી ઋતુમાં ખૂબ વધારે પ્રમાણમાં ઠંડુ, ગળ્યું અથવા તો કોઈ ચિકાસવાળો વધારે પદાર્થ હોય, એ સિવાય ફૂડ કલર આવતું હોય, ફૂડ પ્રિઝર્વેટિવ આવતું હોય, આ પ્રકારનો ખોરાક જો લે તો એના કારણે પણ ઉધરસનું પ્રમાણ વધી જતું હોય છે। એ સિવાય એક રેર વસ્તુ છે એસિડ રિફ્લેક્સ। ઘણા લોકોને એસિડિટીને કારણે જ્યારે એનું રિફ્લેક્સ આવે એટલે કે એસિડ જે છે એ અનળીને થ્રુ ગળામાં આવી જાય, એના કારણે ગળું ડ્રાય થઈ જાય અને સૂકી ઉધરસ વધી જતી હોય છે। મિત્રો, હોમિયોપેથીની અંદર આ તકલીફનું ખૂબ જ સારું સમાધાન હોય છે।